કેમ છો બાળ મિત્રો? મજામાં? ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 7 ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો વિશે આપણે જાણવાનું છે. અહીં આપેલો ગુજરાતનો નકશો જુઓ અને તેમાં ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકોના નામ વાંચો અને યાદ રાખવાનો છે. આપણા ગુજરાતનો નકશો છે. આપણા ગુજરાત જિલ્લામાં ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? તો કે 33 જિલ્લાઓ આવેલા છે. હવે આ બધા એના મુખ્ય મથકોના નામ આપવાના છે. હવે ઉપર આપેલો નકશો જોઈને નીચે આપેલા પ્રશ્નના ઉત્તર શબ્દમાં લખો. તમારા જિલ્લાનું નામ લખો. આપણા જિલ્લાનું નામ શું છે? કે રાજકોટ. તમારા પડોશી જિલ્લાનું નામ લખો. તો આપણા પડોશી જિલ્લો કયો છે? તો કે જુનાગઢ. પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? કયો જિલ્લો આવેલો છે? બનાસકાંઠા. કયો આવેલો છે? બનાસકાંઠા. હવે નવસારીની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે? વલસાડ જિલ્લો આવેલો છે. કયો જિલ્લો આવેલો છે? વલસાડ. પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે? દાહોદ જિલ્લો આવેલો છે. પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે? દાહોદ જિલ્લો. જામનગરની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે? દ્વારકા જિલ્લો આવેલો છે. કયો જિલ્લો આવેલો છે? દ્વારકા. હવે આપણા ગુજરાતના જિલ્લાઓ તો તમને ખબર જ છે ને. આપણો જિલ્લો કયો છે? રાજકોટ. પછી પાટણ, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, જામનગર, અમરેલી, પછી ખંભાળિયા, એ બધા તમને ભુજ, કચ્છ, એ બધા જિલ્લાના, વડોદરા જિલ્લો, પછી નડિયાદ જિલ્લો, ખેડા જિલ્લો, આપણે 33 જિલ્લાઓ આવેલા છે. કેટલા? 33 જિલ્લાઓ વિશેની આપણે માહિતી મેળવવાની છે. હવે નીચે આપેલા અવિભાગમાં આપેલા ગુજરાતના જિલ્લાઓની સામે વિભાગ બ માંથી તેમના સાચા મુખ્ય મથકોના નામ શોધી ઉત્તરમાં તેનો ક્રમ અક્ષર લખવાનું છે. હવે તમારે આપણે કચ્છ છે. કચ્છ અને એનો જિલ્લા અ વિભાગમાં અને જિલ્લા લખવાના છે. હવે એમાં મુખ્ય મથકો છે બ વિભાગમાં. તો કચ્છમાં એનો જિલ્લો કયો છે? ભુજ. કયો છે? ભુજ. પછી સુરેન્દ્રનગર જિલ્લો, એનો મુખ્ય મથક સુરેન્દ્રનગર છે. હવે રાજકોટ જિલ્લાનો મુખ્ય મથક રાજકોટ છે. જામનગરનું જામનગર જ છે. એનો મુખ્ય મથક કયું છે? જામનગર. પછી પોરબંદરનું પોરબંદર જ છે. એનું મુખ્ય મથક કયું છે? પોરબંદર. જુનાગઢનું જુનાગઢ. અમરેલી જિલ્લાનું મુખ્ય મથક અમરેલી. ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક ભાવનગર. બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે. કયું છે? પાલનપુર. પાટણનું પાટણ જ છે મુખ્ય મથક. પછી મહેસાણાનું મુખ્ય મથક કયું છે? મહેસાણા. કયું છે? મહેસાણા. હવે સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર. ગાંધીનગરનું મુખ્ય મથક ગાંધીનગર. અમદાવાદનું મુખ્ય મથક અમદાવાદ છે. ખેડાનું મુખ્ય મથક નડિયાદ છે. કયું છે? નડિયાદ. આણંદનું મુખ્ય મથક આણંદ છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે. કયું છે? ગોધરા. દાહોદ જિલ્લાનું દાહોદ. વડોદરાનું વડોદરા જ હોય. ભરૂચનું મુખ્ય મથક ભરૂચ છે. નર્મદાનું રાજપીપળા. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા છે. હવે સુરતનું સુરત જ છે. કયું છે? સુરત. હવે નવસારી જિલ્લાનું મુખ્ય મથક નવસારી છે. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. વલસાડ જિલ્લાનું મુખ્ય મથક વલસાડ છે. તાપીનું મુખ્ય મથક વ્યારા છે. કયું છે? વ્યારા. અરવલ્લીનું મોડાસા. અરવલ્લીનું મોડાસા. મહીસાગરનું લુણાવાડા. કયું છે? લુણાવાડા. પછી છોટાઉદેપુરનું છોટાઉદેપુર છે. મોરબીનું મોરબી છે. બોટાદનું બોટાદ. ગીર સોમનાથનું વેરાવળ. કયું છે? વેરાવળ. હવે દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા છે. કયું છે? ખંભાળિયા.
હવે આવતા વિડીયોમાં પાઠ 8 ભણીશું. જય હિન્દ, જય ભારત.